Now our topic is which variable regarded to be constant, regarded to be constant. Right? First example જોઈએ આના માટે તો ફોર્મ્યુલા નથી આપણી પાસે, રાઈટ? ઓન્લી એક્ઝામ્પલ. કોન્સ્ટન્ટ વેરિયેબલ માટે જોવાનું છે આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે if x બરાબર r cos theta and y બરાબર r sin theta so that del x upon del r theta બરાબર del r upon del x y. That means આ શું કહેવાય? constant variable, right? regard to be constant. આ શું થશે? constant રહેશે, right? અહીંયા theta constant રહેશે, અહીંયા y constant રહેશે, right? જોઈએ આપણે આન્સરમાં. આપણી પાસે x બરાબર r cos theta અને y બરાબર r sin theta. તો આપણે r² બરાબર x² + y² લખી શકાય. because of અને જો બંને કરશો સ્ક્વેર તો એ શું આવશે? r² અને x² + y² તો sin² + cos² થીટા શું થઈ જાય? 1, રાઈટ? આ બંનેનો તમે પહેલા સ્ક્વેર કરશો તો અહીં આવશે x² બરાબર, લખી દઉં છું તમને, x² બરાબર r² cos² થીટા, અહીં આવશે y² બરાબર r² sin² થીટા, રાઈટ? બંને સાઈડ આપણે શું કર્યું? સ્ક્વેર. તો બંનેનું એડિશન કરશો તો અહીંયા શું થશે? x² + y². અહીંયા શું થશે? અહીંયા શું આવશે તમારે? sin² + cos² થીટા શું થઈ જશે? કોમન. તો શું થઈ જશે? સોરી, r² કોમન થઈ જશે. તો sin² + cos² થીટા શું થશે? 1. સામેની સાઈડ શું રહેશે રિમેનિંગ? તો કે r². રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે del x upon del r. del r થીટા કોન્સ્ટન્ટ, રાઈટ? હવે પાસે x છે તેનું ક્યાં રિસ્પેક્ટ ડિફરન્શિએશન કરવાનું છે? r રિસ્પેક્ટ. તો શું થશે? અહીંયા આવશે cos theta because theta is the constant. r નું ડિફરન્શિએશન શું થશે અહીંયા? તો કે 1 the cos theta as it is, right? first નો આન્સર. now second માટે del r by del x, અહીંયા શું રહેશે? કોન્સ્ટન્ટ, તો કે y, right? del r આપણી પાસે શું છે? તો કે r² x² + y². હું અહીંયા ડિફરન્શિએશન કરી નાખું છું તો 2r આનું ડિફરન્શિએશન શું થશે? r² નું 2r. અહીંયા આવશે del r by del x, y is a constant. અહીંયા આવશે 2x x² નો 2x, અહીંયા r² ને ડાયરેક્ટ આપણે 0 નહીં લઈ શકાય, રાઈટ? ઉપરની સાઈડ છે એટલા માટે એટલે શું લખવું પડે આપણે? 2r del r by del x, રાઈટ? y is a constant, that means 0. તો 2 cancel, તો અહીંયા શું આવશે? સોરી, 2 cancel, અહીંયા આવશે x by r. તો del r by del x, y is a constant, x by r. હવે તમે જોઈ શકો છો x by r એટલે શું લખી શકાય? cos theta. x by r બરાબર cos theta. r નીચે જતો રહેશે x by r બરાબર cos theta. તો આનો આન્સર પણ શું આવ્યો આપણી પાસે? તો કે cos theta, રાઈટ? તો બંને સેમ થયા. તો શું લખી શકાય આપણો ફાઇનલ આન્સર? we have proved that del x upon del r theta બરાબર del r by del x as a y constant equal છે, રાઈટ? આ શું છે ટોપિક આપણો? કે જે આ કોન્સ્ટન્ટ હોય તે મેન્શન કરેલા છે. આમાં થીટા કોન્સ્ટન્ટ છે, અહીંયા y. ધેટ મીન્સ તમારે y બરાબર શું લઈ લેવાનું છે? 0, રાઈટ? નેક્સ્ટ સમ જોઈએ આપણે. એક્ઝામ્પલ 2. if x² બરાબર au raised to 1/2 plus bv raised to 1/2 and y² બરાબર au raised to 1/2 minus bv raised to 1/2, right? Here a and b is a constant, a and b constant, so that prove કરવાનું છે આપણે, so that del u by del x y del x upon del u v बराबर 1/2, right? So
So first of all આપણે આપણી પાસે x છે રાઈટ, તો del x upon del u ડાયરેક્ટ મળી જશે આપણે અહીંથી રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો કે આપણી પાસે છે x સ્ક્વેર બરાબર a u raised to 1 by 2 plus b v raised to 1 by 2 રાઈટ. તો આપણે x ની કરતા બનાવી શકાય છે that means 2x અહીંયા આપણે કરીએ del x upon del u keeping v as the constant that means આ ટર્મ સુધી જશે 0. એ કોન્સ્ટન્ટ છે u differentiation 1 by 2 u raised to minus 1 by 2 nx n minus 1 right with respect to આપણે u કરીએ that's why that means આપણે લખી શકાશે del x upon del u v as a constant નીચે જવા દઈએ આપણે that means 2 નીચે જશે એટલે 4 also x પણ નીચે જશે એટલે 4x right and અહીંયા શું આવશે into u raised to minus 1 by 2. તો આપણે લખી નાખીએ વેલ્યુ આપણે અહીંયા તો કે del x upon del u v as a constant a upon 4x right u raised to minus 1 by 2 right first value પડી ગઈ આપણે. Now let's the second value. Now આપણી પાસે આ બે ઇક્વેશન છે, હવે આપણે બેનું એડિશન કરીએ. સપોઝ ના એડિશન ઓકે એડિશન કરશું તો આપણને કેન્સલ થઈ જશે v ના ટર્મ રાઈટ. તો આપણી પાસે શું રહેશે રિમેનિંગ તો કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અહીંયા આવશે 2a u raised to 1 by 2 also આવશે 2 times right 2a u raised to 1 by 2 આપણને કેન્સલ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. હવે આપણે u પણ કરતામાં આવી ગયો રાઈટ પ્રાઇમમાં, તો આપણે આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકશું ઓકે. તો આપણે અહીંયા keeping y as a constant છે x શું થશે that means 2x y નું શું થશે 0 because y is a constant 2a as it is 1 by 2 u raised to minus 1 by 2 અહીંયા આવશે del u by del x y is a constant right. Now del u by del x keeping y as a constant 2 cancel 2 આ સાઈડ આવશે એટલે 2x right u raised to minus 1 by 2 નીચે જશે એટલે આપણે ઉપર લઈ લઈએ તો શું આવશે u raised to 1 by 2 right નીચે જશે that means ઉપર લઈ લઈએ આપણે તો શું થઈએ પોઝિટિવ ટર્મ અહીંયા શું આવશે 2x right તો સેકન્ડ ઇક્વેશન આપણું okay del u by del x keeping y as a constant તો આપણે મેળવ્યું 2x u raised to 1 by 2 right also a goes to downside right a પણ ક્યાં જશે નીચે તો અહીંયા આપણે લખી નાખીએ a એ બોલાઈ ગયું ને a નીચે જશે right શું કર્યું મેં બંનેનું એડિશન કર્યું that means આપણને કેન્સલ થઈ ગયા એટલે u આપણે આવી ગયો આ રીતે. now આનું ડિફરન્શિએશન આપણે del u by del x as a y constant રાખવો છે that means અહીંયા 2 a constant રહેશે 1 by 2 u raised to 1 by 2 minus 1 by 2 nx n minus 1 right u નું પાછું આપણે કરવું પડશે x respect to તો del u by del x y is a constant અહીં ડાયરેક્ટ x નું છે એટલે x સ્ક્વેર શું થશે 2x તો y નું શું થશે 0 right ઓકે. બંનેનું શું કરવું છે આપણે મલ્ટીપ્લિકેશન બંનેનું આપણે મલ્ટીપ્લિકેશન કરીએ del u by del x right y is a constant del x upon del u as a v as a constant આપણી પાસે બંને વેલ્યુ છે તો કે 2x by a u raised to 1 by 2 into a upon 4x u raised to minus 1 by 2 a cancel x cancel 2 to 1 by 2 u raised to 1 by 2 minus u raised to 1 by 2 that means u raised to 0 that means 1 our answer શું આવશે 1 by 2 we have proved that right